હેલો ગાઈઝ, સો કેમ છો બધાને કરિશ્મા ચૌહાણના જય ભોલેનાથ. તો આજે છે 29/3/2026. મેં જે આગળ વિડીયો મૂક્યો હતો માટેલ ધામવાળો, એ અમે 21 ને 22/3/2026 ગયા હતા, આગળના સેટરડે સન્ડે. અને આ સેટરડે સન્ડે અમે જઈ રહ્યા છે અંબાજી. તો હવે અમે અંબાજી પહોંચવા જ આવ્યા છીએ. સવારના આઈ થિંક 5-5:30 વાગે છે. અમે અંબાજી પહોંચી ગયા છીએ. જો મંદિરની સામે જ ઊભા છે, એક્ઝેક્ટ ભીડ બી નથી. તો સરસ રીતે દર્શન કર્યા, કેમ કે અંદર છે ને મોબાઈલ નહોતા લઈ જવા દેતા, એટલે તમને બધાને બહારથી જ દર્શન કરવા પડશે. પછી અમે જવા નીકળી ગયા ગબ્બર. તો અત્યારે અમે આવ્યા છે ઉડન ખટોલામાં બેસવા. યુગ 3 મહિનાનો જ છે અને ફર્સ્ટ ટાઈમ બેસવાનો છે. તો સો એક્સાઇટેડ. યુગ છે ને સૂતો જ ગબ્બર પહોંચી જવાનો છે. એ ફૂલ ઊંઘમાં છે. મને તો બહુ ગમે છે ઉડન ખટોલામાં બેસવાનું, એટલે મેં તો બહુ જ એક્સાઇટેડ હતી. હવે લાઈનમાં હતા એટલે અમારો નંબર હવે નજીકમાં જ હતો. મારા હસબન્ડના અને એમના સ્ટાફના મિત્રો સાથે બધા ગયા છે. સો અમે ટિકિટ લઈ લીધી છે. યુગને પહેલી વાર લઈને બેસી છીએ અમે. મેં મેક્સાન્સને લઈને પાવાગઢથી બેસેલી. આ સેકન્ડ ટાઈમ બેસું છું યુગને લઈને. તો મને તો ઘણી મજા પડી હતી. અને પવન બી સરસ ઠંડો આવતો હતો, કેમ કે સવારના 7 વાગતા હતા, એટલે વાતાવરણ બી સરસ હતું અને ઠંડો પવન હતો. મજા આવતી હતી એમ. તો અમારો વારો આવી ગયો છે. હવે અમે બેસીશું ઉડન ખટોલામાં. તો બેસી ગયા છીએ. તો બેસીને અમે વિડીયો અને ફોટોઝ પાડતા હતા. હજુ બસ હવે ચાલુ થઈ ગયો છે. યુગ તો હજુ બી સૂઈ જ રહ્યો છે. અમે જઈ રહ્યા છીએ ગબ્બર. જાગી ગયો છે યુગ. જસ્ટ અત્યારે પહેલી વાર ગયા ને ત્યારે તો અમને ભીંસ પડી ગઈ એમ. મેં પાવાગઢ બેસેલી ને એટલે મને નહીં લાગે. ગમે તો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. મસ્ત લાગે ને, ખુલ્લું છે એટલે. નજારો ખૂબ જ સરસ છે, તમે જોઈ શકો છો. અરવલ્લીના પર્વતો. યુગ બી જોવે છે. યુગ કે હું સૂતો હતો ને સવારે ક્યાં આવી ગયો. અરે ભગવાન, બહુ જ બીક લાગે હો આમાં તો. નીચે નહીં જવાનું. અરે પહેલી વાર ગયા ને ત્યારે તો અમને ભીંસ પડી ગઈ એમ. સો અમે પહોંચી ગયા છે ગબ્બર પર. ત્યાં સરસ જ અહીંયા નીકળવાનું. ત્યાં ભીડ નથી તો અમે બધા ફોટોસ પડાવતા હતા અને પવન બી સરસ આવતો હતો.
યુગ બી સરસ રમતો હતો તો અમને ખૂબ મજા પડતી હતી. એ સહેજ બી હેરાન નહીં કરે અમને. ત્યાં ગબ્બર ઉપર સરસ પવન આવતો હતો તો મેં તો ત્યાં જ ઊભી રહી હતી. ઘણી મજા આવતી હતી એમ. સવારનો ટાઈમ હતો તો ઠંડા ઠંડા પવનની મજા લીધી. અમારી કિશોરી ઉભા રહો ને, વાંધો ને, ફોટો પાડો. આ બાજુ તો જોડો તમે. ત્યાં નાના નાના છોકરાઓ સરસ માતાજીનું ગાતા હતા, માતાજીનું ગીત ગાતા હતા. તો અમને તો બહુ જ ગમ્યું. મને તો સામે ઘણું સાંભળ્યું એ ગીત. ગીત ગમ્યું અમને. અને એ છોકરી મને જોઈને જ ગાવા લાગી હતી. સો મેં એને ખુશ થઈને પૈસા આપ્યા. હવે અમે ટોચ પર પહોંચી ગયા છીએ અને માતાજીની જ્યોતના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તેનો માહોલ બહુ સરસ હતો. ધાગા બાંધેલા છે બધા. જો જય મા અંબે. તમે પણ જ્યોતના દર્શન કરી શકો છો. અમારા દર્શન ઘણી જ સારી રીતે થઈ ગયા છે. ભીડ બી નહોતી તો બહુ જ મજા આવી અમને. પછી ત્યાં અમે ઘણો ટાઈમ ત્યાં બેસ્યા. યુગ બી એન્જોય કરતો હતો, બધાને જોઈ જ રહ્યો હતો. ત્યાંનું વાતાવરણ સરસ હતું તો અમે પણ ખૂબ બેસ્યા અને ખૂબ ફોટોઝ પડાવ્યા. શાંતિથી બેસ્યા. યુગ તો રમ્યા જ કરતો હતો. જો રમે છે. સો મેં યુગ અને જયાબેને ફોટોઝ ક્લિક કરાવ્યા. યુગ બી હાઈ કહેતો હતો. યુગને બી ઘણી મજા પડતી હતી કેમ કે ત્યાં મંદિરમાં રણકાર જે હોય છે, જે ઝાલરનો રણકાર હોય છે એને બહુ જ ગમતો હતો અને બહુ બધા હતા તો એ જોયા જ કરતો હતો એમ. યજ્ઞ બી હતો ત્યાં તો બધા બેસેલા હતા. મેં પણ જોડે ત્યાં બેસી ગયેલા. સો યુગના પપ્પા વાતો કરે છે એમના સ્ટાફ મિત્રો જોડે કેમ કે એટલું શાંત વાતાવરણ હતું ને ત્યાં બેસી રહેવાનું જ મન થતું હતું એમ. યુગ બી રમતો ને ખેલતો જ હતો, એટલો જોયા જ કરતો હતો એમ. તો અમે પણ ઘણો જ બેસે એમ. ત્યાંથી નીકળવાનું મન જ નહોતું થતું. પછી અમારે પાછું તો આવું પડે એવું જ હતું. તો પછી અમે નીકળી ગયા ગબ્બરથી નીચે આવવા માટે. તો અમારે જવાનું હતું પાછું ઉડાન ખટોલામાં બેસવા. હવે ઉતરવાનું હતું એટલે થોડોક ડર તો લાગતો હતો પણ કાંઈ નહીં. યુગ બી જાગે છે. હવે યુગને કેવું લાગે છે તો બેસ્યા પછી જ ખબર પડશે. પછી મારા હસબન્ડના જે સ્ટાફ મિત્રો હતા એ બધા સાથે અમે ફોટોઝ ક્લિક કઢાવ્યા. આ ટ્રીપ ખૂબ જ સરસ રહી અમારી. પછી અમે હવે ઉડાન ખટોલામાં બેસવા માટે આવી ગયા છે. જઈએ છીએ હવે નીચે.
મને લાગતું હતું કે યુગ રડશે, પણ એ તો જોયા જ કરે છે. જો એને કેટલી મજા આવે છે, એ જોવે છે, એને જોઈને અમને પણ ખૂબ જ મજા આવી છે. અમે પણ ખૂબ એન્જોય કર્યું એમ. ਖਿਆਲਾਂ ਚ ਸਾਂਭੀ ਨਜ਼ਰਾਂ ਦੇ ਵਿੱਚ ਵੀ ਰੱਖਦਾ ਨੀ ਸਾਨੂੰ ਇਸ਼ਕਾਂ ਵਿੱਚ ਛੱਡਿਆ ਤੂੰ ਬਖਦਾ ਨੀ ਸਾਨੂੰ ਇਸ਼ਕਾਂ ਵਿੱਚ ਛੱਡਿਆ ਤੂੰ ਬਖਦਾ ਨੀ ਸਾਨੂੰ. તો અમે હવે આવી ગયા છે કોટેશ્વર મંદિરમાં, જે ભોલેનાથ દાદાનું મંદિર છે. આ મંદિર બી ખૂબ જ સરસ છે, તેનું લોકેશન બી બહુ ખૂબ જ સરસ છે. અમે દર વખતે અંબાજી આવતા હતા, પણ આ મંદિરનું લોકેશન અમને નહોતી ખબર, પણ આ વખતે તો અમે પહોંચી ગયા છે આ મંદિરમાં. ખૂબ જ જૂનું મંદિર છે આ, પણ સરસ છે એમ. ત્યાંનું વાતાવરણ સરસ છે, ઝક્કાસ છે એમ. સો ત્યાં ભીડ ઘણી જ ઓછી હતી, તો અમે શાંતિથી જ જતા હતા. ત્યાં ઘણું બધું પથ્થરનું જ બધું મળતું હતું. નાના નાના મોર, હાથી, પછી મુલતાની માટીના સાબુ, મતલબ કે પથ્થરની જે વસ્તુ બનેલી હોય છે ને બધી જ મળતી હતી. આરસપારના પથ્થરની જે બને છે ને એ બધી જ. સો અમે પહોંચી ગયા છે મંદિરમાં. થોડા પગથિયા હતા એટલે અને તડકો બી થઈ ગયો હતો, બપોરનો સમય થઈ ગયો હતો, એટલે મંદિરમાં અમે દર્શન કર્યા. પછી ત્યાં એક નાનકડી ગુફા છે, એમાં માં સરસ્વતી માતાની મૂર્તિ છે. હવે અમે ત્યાં જઈએ છીએ દર્શન કરવા. નાનકડી જ ગુફા હતી, એટલે ઘણી અંદર હતી, પણ મજા આવી એમ જવાની. જો છે ને નાનકડી, એક જણ અંદર જઈને આવે ને એટલી જ હતી. સો મેં પહેલાં દર્શન કર્યા, પછી યુગ અને એના પપ્પા દર્શન કરવા આવ્યા છે. જય માં સરસ્વતી. તમે પણ દર્શન કરી શકો છો માં સરસ્વતી દેવીના. સો અમે દર્શન કરીને બહાર બગીચામાં આવ્યા, ત્યાં ફોટોઝ ક્લિક કરાવ્યા. પવન બી ઠંડો ઠંડો આવતો હતો. અમે ખૂબ એન્જોય કર્યું, ખૂબ મસ્તી કરી. મેં તો આ આસોપાલવનું ઝાડ હતું એના પર બી મસ્તી કરતી હતી. મને તો હિંચકો ખાવાની ખૂબ જ મજા આવતી હતી. તો અમે બધાએ ખૂબ એન્જોય કર્યું. પછી અમે હવે ત્યાંથી નીકળી ગયા. જો આ જ છે કોટેશ્વર મહાદેવનું મંદિર. સો અમે ત્યાંથી હવે નીકળી ગયા. હવે અમે જવાના છીએ શામળાજી. સો અમે શામળાજી પહોંચી ગયા છીએ. હવે અમે મંદિરમાં દર્શન કરવા માટે જઈએ છીએ. આ મંદિર બી ઘણું જ પ્રાચીન છે. કહેવાય છે કે એક જ રાતમાં આ મંદિર તૈયાર થયેલું છે.
તમે પણ દર્શન કરી શકો છો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જો છે ને મસ્ત મંદિર. યુગ બી રમતો હતો. યુગના બી ફોટો ક્લિક કર્યા. હવે યુગ કેવી જીભ નીકાળે છે. આ છે મંદિરનો ગેટ, જે અમે ફોટોસ ક્લિક કરાવ્યા. પછી અમે ત્યાંથી રવાના થઈ ગયા છીએ અને બપોર પડી ગઈ હતી, તો ચાનો ટાઈમ થઈ ગયો હતો. તો અમે ઊભા રહ્યા છે રજવાડી ચા આગળ ચા પીવા માટે. સો મેક્સાન્સને ખાટલી મળી ગઈ હતી, તો એ રમે છે. તો અમે બધાએ ચા તૈયાર થતી હતી, સો અમે બધાએ ચા પીધી. થોડીક વાર બધાએ વાતો કરી બેસીને. પછી અમે રવાના થયા ત્યાંથી. હવે અમારે જવાનું હતું દેવરાજ ધામમાં, જ્યાં દેવરાજ બાપાની સમાધિ આવેલી છે. ત્યાં છે ને રામાપીરનું મંદિર છે, ત્યાં અમે પહોંચી ગયા છીએ. જો છે ને ત્યાં છે ને બધી જ જૂની વસ્તુઓનો સંગ્રહ કરેલો છે. જેમ પાટ આપણે પુરાય છે ને રામાપીરનો, એવું જ ત્યાં હતું. ઘણા બધા રામાપીરના ઘોડા હતા ત્યાં. યુગને ત્યાં સુવડાવ્યો, દર્શન કરાવ્યા યુગના બી. યુગ કેવું જોવે છે. સો અમે સરસ રીતે ત્યાં દર્શન કરી લીધા. પછી પાછળ ઘણું બધું લાંબુ હતું. ત્યાં છે ને બધી જ જૂનું વસ્તુઓ હતી. ત્યાં અમે બધા જોતા હતા. ભોલેનાથ દાદાનું મંદિર, ત્યાં પણ અમે ગયા. આ છે દેવરાજ ધામ, એમાં જ એ બધું હતું. સો જો આખું દેવરાજ ધામ તમને બતાવું. આ છે રામાપીરનું મંદિર અને ત્યાં બધી જૂની વસ્તુઓ, જો કાર બી છે, બધી જ વસ્તુઓનો સંગ્રહ થયેલો છે. એની અંદર બી ઘણા બધા મંદિરો છે. અને આ છે બગીચો. અને તેનો નજારો એક તો ઝક્કાસ હતો ને. જો છે ને સરસ નજારો. એ મંદિર થોડું ટોપઅપ છે. સીડીઓ પણ ચડી શકાય અને કાર લઈને બી ઉપર આવી શકાય છે. પછી અમે આવી ગયા સાકરિયા, જ્યાં સુતેલા હનુમાનજીનું મંદિર છે. શ્રી ભીડભંજન દેવ કહેવાય છે. ત્યાં જે મંદિરનું નવું નિર્માણ થતું હતું, ત્યાં બીજી તારીખે હનુમાન જયંતિ નિમિત્તે ઘણો જ મોટો પ્રોગ્રામ હોવાથી ત્યાં તૈયારીઓ બધી ચાલુ હતી અને મંદિરની અંદર કામ ચાલુ હતું. સુતેલા હનુમાનજીનું આ પહેલું મંદિર મેં જોયું છે.
પછી હવે અમે આવી ગયા કિરીટભાઈને ત્યાં, જ્યાં જમવાનું તૈયાર હતું, તો જમી લીધું. સો આવજો બધા.